ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભારત વર્ષના આપણા ઋષિઓએ જે જ્ઞાનનો સાક્ષાત્કાર કરેલો છે એ જ્ઞાન આપણે બધા સાંભળી રહેલા છીએ. સામાન્ય રીતે જે જ્ઞાનની અંદર એવું એક રહસ્ય ભરેલું છે કે જે રહસ્યને જાણવાથી ખરેખર સાચા અર્થમાં આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય ભગવાનને પ્રાપ્ત કરવા તે છે. ચાહે કોઈ પણ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એ બહુ જ અગત્યનું રહેલું છે. ઘણા એવા મુમુક્ષુઓ હોય કે જે લોકો ભક્તિ માર્ગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. ઘણા એવા મુમુક્ષુઓ રહેલા છે કે જે મુમુક્ષુઓ જ્ઞાન માર્ગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. મીરા જેનો માર્ગ ભક્તિ માર્ગ છે અને કબીર જેવા કે જેનો માર્ગ જ્ઞાન માર્ગ રહેલો છે. મહારાજના પરમહંસો પણ એવા ઘણા બધા હતા કે જે પરમહંસો જ્ઞાની હતા. નિત્યાનંદ સ્વામી જેવા ઘણા પરમહંસો એવા હતા કે જે લોકો ભક્તિ માર્ગને અનુસરેલા હતા. તો માર્ગ ગમે તે હોય પરંતુ ભગવાન મળે એ અગત્યનું છે. અને જ્યારે ભગવાન મળે ત્યારે હાશ થાય અને કાશ જાય, સાદી ભાષામાં કહેવું હોય તો ભગવાનને મેળવવા માટે હજારો ને લાખો મંદિરો રહેલા છે. ભગવાનને મેળવવા માટે લાખો શાસ્ત્ર રહેલા છે. ભગવાનને મેળવવા માટે હજારો ને લાખો જગ્યાએ પારાયણ પ્રવચનો ચાલી રહેલા છે. પણ બધાના મૂળમાં જો તપાસવામાં આવે, ધાર્મિક પ્રવૃત્તિઓનું મૂળ જો જોવામાં આવે તો એક જ વસ્તુ છે કે ભગવાન નારાયણની પાસે પહોંચવું. એટલા માટે જ ભગવાન વેદવ્યાસે બધા શાસ્ત્રોના સાર રૂપે આપણને એક વાત બતાવી કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. કે બધા શાસ્ત્રોનું મેં આલોડન કર્યું, એટલે કે વારંવાર શાસ્ત્રોને વિચાર્યા, એનું મંથન કર્યું. એમાંથી એક વસ્તુ સુનિષ્પન્ન થયેલી મને જોવા મળી. કઈ? તો કે ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન નારાયણની પાસે પહોંચવું એ આ મનુષ્ય જીવનનું ધ્યેય રહેલું છે. નારાયણ મળે તો સમજવું કે આપણે માણસ થયા એ સાર્થક છે. જો ભગવાન નારાયણ આપણને ન મળે તો સમજવું કે આપણે માણસ થયા, પરંતુ મનુષ્યત્વ ને બરાબર રીતે આપણે યોગ્ય ન્યાય આપવો જોઈએ એ યોગ્ય ન્યાય આપી ન શક્યા. એટલા માટે માણસ તો હજારો ને કરોડો છે, પરંતુ એમાં વિરલા કોઈક એવા હોય જે નારાયણની પાસે પહોંચી શકે. આને આ દેહે નારાયણ મળે ખરા,
પણ મર્યા પછી પહોંચે એવા બહુ ઓછા. ભગવાન કૃષ્ણ હતા ત્યારે હજારો એના યુગમાં આવ્યા હતા. ભગવાન રામ હતા ત્યારે એના યુગમાં હજારો ને લાખો આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ 229 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એના યુગની અંદર હજારો ને લાખો આવ્યા હશે. પરંતુ જે લોકો એને ઓળખ્યા, એનું જ્ઞાન થયું, આની ભક્તિ કે એના બરાબર વચનો પ્રમાણે વર્ત્યા, એ જ એની પાસે પહોંચી શક્યા. તો શાસ્ત્રોની વાતો આપણા જીવનની અંદર દરરોજ પ્રેક્ટિકલ રીતે અને થિયરીની રીતે પણ ઉતારવાની હોય છે. ખાલી સાંભળવું એ તો એક કર્ણનો આનંદ ગણાય, પરંતુ સાંભળ્યા પછી પ્રેક્ટિકલ જીવનમાં ઉતરે તો ખરેખર અંતે જ્યારે આપણે આ દેહ ત્યાગ કરવાનો વખત આવે ત્યારે જે સાંભળેલું હોય એને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને સાંભળેલી વસ્તુને જો અંતે સાક્ષાત્કાર ન કરી શકીએ તો સમજો કે સાંભળવામાં કોઈ ભૂલ રહી ગયેલી છે. એટલા માટે ઘણા મેદાનની અંદર આવે પણ આવીને ઉભા હોય લો, મેદાનની અંદર આવી અને આ જ મેદાનમાં ઉભેલા હોય, એનો મતલબ એવો થયો કે એ ઊભો છે, એ બેસી નહીં શકે. કારણ કે એ ઉભેલો માણસ એને અહીંયા આગળ રસ ન પડે. એટલે સમજવો કે જ્યારે દેહ છોડશે એટલે ભગવાન કે તે મારામાં રસ નો લીધો, હું તારામાં ક્યાંથી રસ લઉં? તે મારામાં રસ નહોતો લીધો એટલે હવે હું તારામાં રસ લેવાનો નથી. એટલા માટે અધ્યાત્મ જ્ઞાન જીવનની અંદર પ્રાપ્ત કરવું અને કર્યા પછી એનું ફળ મળે એ જ અગત્યનું છે. બાકી એમને એમ લોકો આવે ને જાય. ઘણી વખત તમે જોજો ગામડાઓમાં પારાયણ થતી હોય છે, અને ગામડાઓમાં પારાયણ થાય અને જે વ્યક્તિ કરાવે ને એ કરાવે એ એના જે સગાવાલા હોય ત્યાં થોડો સમય બેસે, વળી એને મળીને પાછા જતા રહે ઘરે. વળી પાછા થોડાક બીજા સગાઓ આવે એને મળે અને વ્યવહાર પૂરતા લોકો ત્યાં આગળ આવી બેસી અને પાછા વિદાય લઈ અને જતા રહે. પરંતુ એ જ જ્ઞાન એના જીવનમાં ઉતારવાનું છે એવા વિરલાઓ ત્યાં આગળ 6-7 દિવસ સુધી બેસતા હોય છે. એટલા માટે આ બહુ જ અગત્યનું છે. કાર્યકર્તાઓને વિનંતી કે ત્યાં ઓલા છોકરાઓ ઉભા છે બધા જ ઓફિસની સામે, એ બધા છોકરાઓને અહીંયા આગળ આપણે બેસાડી દેશું. તો વ્યવસ્થિત જીવનની અંદર જ્ઞાન ઉતરે એ અતિ અગત્યનું રહેલું છે. અને જ્યાં સુધી એ જ્ઞાન ન ઉતરે ત્યાં સુધી આપણે આવ્યા અને ગયા, પરંતુ એના દ્વારા કશું જ આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલા માટે અહીંયા આગળ આ તૃતીય પ્રશ્નનો પ્રારંભ કરી રહેલા છે. ગયા વખતે થોડોક એનો આપણે પ્રારંભ કર્યો હતો, પરંતુ એ પ્રશ્નની અંદર પણ જુદા જુદા ઘણા બધા પ્રશ્નો છે અહીંયા આગળ પૂછી રહેલા છે કે અશ્વલના પુત્ર એ કૌશલ્યએ પેપલાદ ઋષિને પૂછ્યું કે ભગવાન, પ્રાણ આ કોની પ્રેરણાથી ઉત્પન્ન થાય છે અને શરીરમાં આ પ્રાણ કેવી રીતે રહે છે અને પોતાને વિભાજિત કરી અને કેવી રીતે શરીરની અંદર આ પ્રાણ પણ સ્થિર રહે છે અને કેવી રીતે શરીરની બહાર નીકળે છે અને કઈ રીતે બાહ્ય જગતને આ પ્રાણ ધારણ કરી રાખે છે અને કઈ રીતે મન અને ઇન્દ્રિયોના ની અંદર આ રહેલું જે જગત એને ધારણ કરે છે. આવા 6 પ્રશ્ન એ પ્રાણ સંબંધી પૂછેલા હતા. અને એમાં આપણે જ્યારે નિરૂપણ કરતા કરતા એની અંદર ત્યાં સુધી પહોંચેલા હતા કે પ્રાણની ગતિ. હવે ઘણી વખત આપણને વિચાર આવે કે આ અંદર રહેલો પ્રાણ એને જાણવાની શું જરૂરિયાત છે? આ ઋષિઓ એટલા માટે ઊંડા ઉતરેલા છે કે જ્યાં સુધી એને બરાબર આપણે જાણીશું નહીં ત્યાં સુધી શરીરનું તંત્ર સમજાશે નહીં. અને જેને શરીરનું તંત્ર ન સમજાય એને આત્માનું તંત્ર ક્યારેય સમજાતું હોતું નથી. પેલા શરીરને સમજી અને એની અંદર રહેલો જે આત્મા એને સમજવાનું છે. અહીંયા આગળ કશું કરવાનું છે જ નહીં. અને આમ બીજા શબ્દોમાં જો કહેવામાં આવે તો અધ્યાત્મ
જ્ઞાનની અંદર કશું જ કરવાનું નથી, પરંતુ એમાં સમજવાનું ઘણું બધું રહેલું છે. એટલા માટે જયારે આ ગેટની અંદર આપણે આવીએ છીએ અને જયારે સભાનો પ્રારંભ થાય, એક પણ વ્યક્તિ આની અંદર ઉભો ન રહેવો જોઈએ, કોઈ પણ. અને જેટલા જ કાર્યકર્તાઓ હોય એ કાર્યકર્તાઓને આજ આપણે સૂચના આપીએ છીએ, કોઈ પણ વ્યક્તિ આ દરવાજાની અંદર આજુબાજુ ન ઉભો હોય, કોઈના છોકરા હરતા ફરતા હોય, કોઈ બીજું ત્રીજું હોય, એને બધાને વ્યવસ્થિત રીતે બેસાડી દેવા. જેવી ધૂન શરૂ થાય એટલે બધા પહેલું કામ અહીંયા આગળ બેસવાનું જ કરે. અને ધૂન વખતે બેસવાની ઈચ્છા ન હોય તો દરવાજાની બહાર જ રહેવાનું. અને કંઈ પણ કામ હોય ઓફિસની અંદર તો ઓફિસની અંદર જઈ અને બહાર નીકળી જવાનું, પણ બહાર મેદાનની અંદર ક્યાંય ઊભું નહીં રહેવાનું. કારણ કે આપણે અધ્યાત્મ જ્ઞાન હમણાં મંદિર થવાનું છે અને આ મંદિરની અંદર આપણે દેવ પધરાવાના છીએ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ વગેરે. જો મંદિર પહેલા એ દેવનો મહિમા આપણે નહીં સમજીએ, એનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ, અને અહીંયા આગળ જે આપણે એમને તો કેટલાય પરોક્ષના મંદિરો હોય છે, માતાજીના મંદિરે જાઓ, મહાદેવના મંદિરે જાઓ, એમને લોકો આવે ને જાય, બસ કશું જ નહીં, ત્યાં કશી કથા વાર્તા થતી હોતી નથી. એટલે જો આવી રીતે જ આપણા મંદિરની અંદર આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે, અત્યારે આપણું આ પ્રગટનું મંદિર છે, આ પ્રગટના મંદિરની અંદર એની શિસ્ત પણ એવી હોય, એની અંદર ત્યાં વ્યવસ્થા પણ એ જ પ્રકારની હોય, જેથી કરીને અહીંયા આગળથી પ્રાપ્ત કરવાનું છે. હજારો જન્મોથી ભગવાનની આરાધના કરતા આપણે આવ્યા છીએ, હજુ સુધી અંત આવ્યો નથી. અને આ વખતે રખડીશું તો એવું થવાનું છે. આ જ વખતે અને તમે રખડશો, છોકરાય રખડશે, તમે રખડશો એટલે છોકરાય રખડશે, અને છોકરા રખડશે એટલે એનાય છોકરાઓ રખડવા મંડી જશે. એટલા માટે અહીંયા આગળ પધારી ઓફિસનું કામ હોય તો ઓફિસની અંદર જઈને બહાર નીકળી અને સીધા ધૂન વખતે એકદમ ટટ્ટાર થઈ અને અહીંયા આગળ કમ્પ્લીટ બેસી જવાનું. જેવી સભા પૂરી થાય પછી પોતપોતાના કામમાં જે કાંઈ તમે કરતા હો એ કામ કરવાનું. કારણ કે અહીંયા આગળ આપણે શીખવા માટે નહીં, અહીંયા આગળ મેળવવા માટે આવ્યા છીએ, અહીંથી કંઈક મળવાનું. તમે ધારો કે કોઈક જગ્યાએ કંઈક વસ્તુ લેવા જાઓ અને એ વસ્તુ લઈને ન આવો તો તમને શું કહે? અલા લેવા ગયો તો તું લઈને ન આવ્યો. અહીંયા આગળ તમે પેટ્રોલ બાળીને આવો છો, એમને મફત નથી આવતા. અહીંયા આગળ તમારો ટાઈમ વેસ્ટ કરીને આવો છો, એમને નથી આવતા. તમે 1.5 કલાક ઘરે અથવા તો તમારા ધંધા છોડીને આવો છો. એટલા માટે અહીંયા આગળ આવ્યા પછી જો મળે નહીં તો આપણને લોકો એટલે ઘોઘે જઈ આવ્યો તું, ઘોઘે જઈને પાછો આવી ગયો, કશું તે મેળવ્યું નહીં. એટલા માટે આ એક આપણી શિસ્ત છે, એનો પણ આપણે ખ્યાલ રાખીશું. સ્વયંસેવકો પણ આ શિસ્તને બરાબર રીતે અનુસરે એ જ વિનંતી. તો અહીંયા આગળ એ ઋષિ હવે પ્રાણની વાત કરી રહેલા છે કે મુખ્ય પ્રાણ પોતાને કઈ રીતે જુદી જુદી રીતે વિભાજિત કરે છે. આપણા શરીરમાં 5 પ્રાણ છે. એ પ્રાણ એમાં મુખ્ય જેને કહેવાય પ્રાણ, એ પ્રાણ અન્ય જે 4 પ્રાણ રહેલા છે એને શરીરમાં ક્યાં ક્યાં રાખે છે અને રાખે છે શા માટે? ઋષિઓ આવી શા માટે ચર્ચા કરી રહેલા છે? એટલા માટે આવી ચર્ચા કરે છે કે એને સમજાવવું છે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન હમણાં જ આપશે અને જે જ્ઞાન દ્વારા એ ભગવાનની પાસે પહોંચશે, નીકળશે જીવ શરીરમાંથી, નીકળતી વખતે કયો પ્રાણ એને મદદ કરવાનો છે, અને મદદ કરવાના જે પ્રાણ છે એને જો જાણેલા નહીં હોય તો અંતે મૂંઝાઈ જવાનો છે. એ અંતે મૂંઝાઈ ન જઈએ અને જે માખણમાંથી મોવાળો નીકળે એવી રીતે આપણે આ શરીરમાંથી છૂટા પડવાનું છે. અને જો એ બરાબર જ્ઞાન ન હોય તો કેવી રીતે? તો કે પોદળો હોય એની અંદર કોઈ પશુનો વાળ એ ભરાઈ ગયેલો હોય, લીલો પોદળો હોય ત્યારે, અને પછી પોદળો સુકાઈ જાય અને વાળ ખેંચો તો એ નીકળે એમાંથી, તૂટી જાય. એટલે ઘણા નીકળતી વખતે તૂટી જતા હોય છે અને એટલો બધો કષ્ટ થાય. એટલું જ નહીં પરંતુ એને થાય કે બસ હવે નીકળી જવાનું છે, નીકળવાનો એ આનંદ રહે. જો બરાબર રીતે આપણે એને સમજ્યા હોય, તે સિસ્ટમને સમજ્યા હો
તો કોઈ દિવસ એનો ભાર ન લાગે. અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં વધારે ભાર હોય, જ્ઞાન હોય ત્યાં કોઈ દિવસ ભાર હોતો નથી અને ત્યાં હંમેશને માટે આનંદ હોય છે. તો અહીંયા આગળ એ સમજાવે છે કે હવે જે અન્ય પ્રાણો રહેલા છે એ અન્ય પ્રાણોને કઈ રીતે શરીરની અંદર સ્થાપન કરે છે મુખ્ય પ્રાણ. તો અહીંયા આગળ એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે યથા સમ્રાટ એવ અધિકૃતાન વિનિયુક્તે એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વ ઇત્યેવમ એવ એષ પ્રાણઃ ઇતરાન પ્રાણાન પૃથક પૃથક એવ સન્નિધત્તે. કે જેવી રીતે મહારાજા હોય, રાજા એ પોતાના રાજ્યની અંદર, પોતાના જિલ્લાની અંદર, પોતાના તાલુકાની અંદર અને પોતાના ગામની અંદર જુદા જુદા અધિકારીઓની નિયુક્તિ કરે. રાજા એક જ હોય પરંતુ એના અધિકારીઓ ઘણા બધા હોય. જેમ કે અત્યારે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને વડાપ્રધાન જુદા જુદા રાજ્યોની અંદર એક એક મુખ્યમંત્રી, મુખ્ય પ્રધાનની નિમણૂક કરે અને પછી એની નીચે જિલ્લાનો પ્રમુખ હોય, તાલુકાનો પ્રમુખ હોય, ગામડાનો સરપંચ હોય અને બધો જ વ્યવહાર એ મનમોહનસિંહ આખા દેશનો જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, અધિકારીઓ દ્વારા ચલાવે. અને ત્યાં બેઠા બેઠા જે ઉપરથી એક નિર્ણય કરે એ નિર્ણય સમગ્ર ભારત વર્ષના 7 લાખ ગામડાઓની અંદર એ નિર્ણય છે બધા એને અનુસરે. એવી જ રીતે જે મહારાજા આ વ્યવસ્થા કરે છે એમ જે મુખ્ય પ્રાણ રહેલો છે એ મુખ્ય પ્રાણ શરીરની અંદર નું જે તંત્ર છે એને ચલાવવા માટે જો શરીર બંધ પડી જાય તો આપણે બહાર નીકળી જઈએ અને બહાર નીકળી જઈએ તો મોક્ષનું જે કામ કરવાનું છે એ મોક્ષનું કામ આ શરીર સિવાય બીજા કોઈ શરીરથી થતું નથી. તમે ગાયના શરીરમાં જાઓ, ભેંસના શરીરમાં જાઓ, પશુ પંખીઓના શરીરમાં જાઓ, કોઈ શરીરની અંદર મોક્ષનું કામ ક્યારેય થતું નથી. એટલા માટે જીવાત્મા જેને ભગવાન પ્રાપ્ત કરવાના છે એને કરવા માટે જુદા જુદા પ્રાણને શરીરની અંદર ગોઠવે છે. એ અપાન, સમાન, વ્યાન, ઉદાન આ બધા જે જુદા જુદા પ્રાણ રહેલા છે એને શરીરના જુદા જુદા અંગની અંદર બરાબર પહેલામાં પહેલું ગોઠવે. અને ગોઠવ્યા પછી એનું કાર્ય શું છે એ પણ અહીંયા આગળ સમજાવે છે કે મુખ્ય પ્રાણ, અપાન અને સમાન આ 3, ત્યાર પછી વ્યાન અને ઉદાન આ બીજા 2 પ્રાણ, એમ કરીને 5 પ્રાણ રહેલા છે. એમાં જે 3 છે પ્રાણ, અપાન અને સમાન એને આપણા શરીરમાં ક્યાં ગોઠવે છે, એનું કામ શું છે શરીરની અંદર હમણાં તમને સમજાશે તરત જ કે ઓહો આવું છે, આવું તો આપણે કરતા જ હતા. આ કરનારા પ્રાણ રહેલા છે તો સૌથી પહેલા કહે છે એને જુદી જુદી જગ્યાએ શરીરમાં ગોઠવે છે. તો ગોઠવવાની વ્યવસ્થા અહીંયા આગળ બતાવવામાં આવેલી છે કે પાયુપસ્થે અપાનમ ચક્ષુઃ શ્રોત્રે મુખ નાસિકાભ્યામ પ્રાણઃ સ્વયં પ્રાતિષ્ઠતે મધ્યે તુ સમાનઃ એષ હિ એતદ ધૂતમ અન્નમ સમમ નયતિ તસ્માત એતાઃ સપ્તાર્ચિષો ભવંતિ. એમ કરી અને 3 પ્રાણની વ્યવસ્થા કરે છે કે સૌથી પહેલા મુખ્ય પ્રાણ. આ જે મુખ્ય પ્રાણ રહેલો છે એ મુખ્ય પ્રાણ આપણા શરીરની અંદર ગુદા અને જનનેન્દ્રિયમાં એ અપાનને સ્થાપના કરે છે. આપણી જે ગુદા અને જનનેન્દ્રિય એની અંદર અપાન નામનો જે પ્રાણ છે એનું સ્થાપન કરે અને ત્યાર પછી પોતે એટલે કે મુખ્ય પ્રાણ ક્યાં રહે તો કે નાસિકા અને આ પ્રમાણે આપણું જે મુખ છે ત્યાં આગળ વિચરણ કરે છે અને નેત્રમાન શ્રોત્રમાં રહે છે મુખ્ય પ્રાણ. આ એનું સ્થાન બતાવવામાં આવ્યું. ત્યાર પછી શરીરના મધ્ય ભાગની અંદર જ્યાં આપણું પેટ રહેલું છે આ પેટના ભાગની અંદર સમાન નામનો જે પ્રાણ છે રહે છે. એટલે 3 શરીરની અંદર વ્યવસ્થા કરવામાં આવી. આ 3 શરીરમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે અને 3 નું કાર્ય બતાવે છે કે શરીરમાં પ્રાણ શું કરે છે,
અપાન શું કરે છે અને સમાન શું કરે છે. આ ત્રણ જણા શરીરની અંદર શું પ્રવૃત્તિ કરી રહેલા છે અને એના દ્વારા આપણને કેવો એક અનુભવ થાય છે. તો સૌથી પહેલા અપાનનું કાર્ય કહે છે કે અપાન નામનો વાયુ આપણા શરીરની અંદર રહે છે, જેના દ્વારા મળમૂત્ર બહાર નીકળે છે. જો અપાન વાયુ આપણા શરીરની અંદર ન હોય તો મળમૂત્ર ક્યારેય શરીરમાંથી બહાર ન નીકળે, અને મળમૂત્ર જો શરીરની અંદર હોય તો એને માથાની અંદર એકદમ વાયુ ઉપર ચડે અને માણસ કંટાળી જાય આખો દિવસ. તમે ખાલી પેશાબ ન કરો ને 2-5 કલાક તો માણસને આમ એકદમ કંટાળો આવી જાય. એક દિવસ કોઈ જો લેટ્રિન કરવા ન જાય તો એ માણસ છે ને એનું શરીર ભારે ભારે થઈ જાય અને પછી અહીંયા બેસે ને તો ઊંઘી જાય. પછી કઈ કામ કરે તો એને મજા ના આવે, આખું શરીર ભારે ભારે લાગે. એટલે અપાન નામનો જે વાયુ રહેલો છે એનું કામ આ છે કે મળમૂત્ર બહાર કાઢે. ત્યાર પછી 3 શરીરના વિકાર છે, એક રજ, બીજું વીર્ય અને ત્રીજું ગર્ભ. આ 3 પણ આપણા શરીરની અંદરથી બહાર નીકળે છે. એનું કામ પણ આ અપાન નામનો વાયુ કરે છે. સૌથી પહેલા રજ, કે સ્ત્રીઓને રજો દર્શન થાય છે. અમુક સમય થાય એટલે રજો દર્શન થાય. એ રજો દર્શન જે થાય છે ને બહાર કાઢવાનું કામ આ અપાન નામનો એ વાયુ કરે છે. અને પુરુષોને તેજનું સ્ખલન થાય છે, એ પણ આ અપાન નામનો વાયુ કરે છે. અને સ્ત્રીના ઉદરની અંદર રહેલો ગર્ભ 9 મહિના પૂર્ણ થાય એટલે સ્ત્રીના ઉદરમાંથી ગર્ભ બહાર નીકળે, પુત્ર અથવા તો પુત્રી રૂપે. અને જો 9 મહિના પછી વધારે સમય થાય તો એ બાળક વિકૃતિને પ્રાપ્ત કરે, અને 9 મહિના પહેલા નીકળે તો પણ એ બાળક વિકૃત થઈ અને નીકળતો હોય છે, જેને આપણે પ્રી મેચ્યોર કહીએ. એટલે એને ત્યાં આગળ બેગની અંદર પછી રાખવો પડે. તો કેટલી વ્યવસ્થા આપણા શરીરની અંદર અપાન નામનો વાયુ છે એ કરી રહેલો છે. એટલે શરીરની અંદર પ્રાણાયામ દ્વારા બરાબર રીતે વાયુઓને સમતલ રાખવા, શરીરની અંદર યોગ્ય રીતે કામ કરે એ અતિ અગત્યનું છે. કારણ કે અધ્યાત્મ માર્ગની અંદર શરીર પણ એટલું જ અગત્યનું છે. જો શરીર બરાબર ન હોય તો આપણે ભગવાનને પ્રાપ્ત ન કરી શકીએ, એટલે એને મેળવી ન શકીએ. એ વાત કરી અને સમાન નામનો જે વાયુ છે એની વાત કરે છે કે ઉદરના અન્નને શરીરના અંગોમાં સરખા ભાગે વ્યવસ્થિત પહોંચાડે છે. આપણે ખાઈએ છીએ પેટની અંદર, અને પછી આખા શરીરના જેટલા કઈ અવયવો રહેલા છે બધા જ અવયવોની અંદર સરખા ભાગે અન્ન જાય છે. જો અધિક ન્યૂન અન્ન જતું હોય તો પછી મુશ્કેલી થાય. ધારો કે આ કાનમાં વધારે જાય છે તો આ લાંબો થઈ જાય, આ ઓછો રહે, અને નાકના ભાગમાં અન્ન વધારે તો નાક લાંબુ થઈ જાય, અને આ બાજુ દાઢીના ભાગમાં તો દાઢી આમ લાંબી થઈ જાય. એવું નથી. આખા શરીરના જેટલા અવયવો રહેલા છે બધા જ અવયવોની અંદર સમાન ભાગે સરખા ભાગે પહોંચાડવાનું કામ આ સમાન નામનો વાયુ કરે છે, પ્રાણ કરે છે. અને આ રસ્તી શરીરની જે 7 જ્વાળાઓ, આપણા શરીરની અંદર 7 જ્વાળાઓ છે. કઈ 7 જ્વાળાઓ? તો કે 2 નેત્ર, 2 કાન, 2 નાસિકા અને 1 મુખ. આ 7 દ્વાર છે. અને એ સમાન નામના વાયુ દ્વારા આ 7 દ્વાર ઉત્પન્ન થાય. અને આ જે કંઈ આપણે ખાઈએ છીએ એના દ્વારા રસની જે પુષ્ટિ છે આખા શરીરમાં સરખા ભાગે વહેંચી આપે. આપણું શરીર 22 વર્ષ સુધી બરાબર રીતે પુષ્ટ થાય. જેટલા કઈ અંગો ખીલવાના હોય 22 વર્ષ સુધી એ વધી જાય. 22 વર્ષ પછી કોઈનું શરીર વધતું નથી, એટલો ને એટલો એ રહે. અને ત્યાર પછી 22 થી 28 વર્ષ સુધી એ થોડોક એની અંદર જે પુષ્ટ થવાનું હોય વધતો નથી, એની હાઈટ ન વધે પણ એના સેલ્સ બધા પુષ્ટ વ્યવસ્થિત થાય. અને 40 સુધી માણસ છે એ વ્યવસ્થિત રીતે બધું સારી રીતે કામ. 40 પછી ધીરે ધીરે વળતા પ્રવાહ શરૂ થઈ જાય. 40 પછી એટલા માટે આપણે સાદી ભાષામાં નથી કે 2 તાલી,
એટલે તાલી આપી અને જુવાની હવે નીકળી ગઈ. 2 તાલી થાય એટલે તાલી જુવાની આપણને આપી દીધી છે. હવે જુવાની તમારી જવાની કેતા પૂરી થઈ ગઈ છે. અને હવે ધીરે 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 આ બધા સેલ ઘટતા થાય અને માણસની બુદ્ધિ ક્ષીણ થાય, શરીરના અવયવો એ પણ ધીરે ધીરે ક્ષીણ થવા લાગે, પેટમાં ઓછું પચે. એમ કરતા 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 છેક 100 વર્ષ સુધી ચાલે. અને જો આ 5 પ્રાણને વ્યવસ્થિત રીતે પ્રાણાયામ દ્વારા આપણા શરીરની અંદર તમે બરાબર રીતે ઓક્સિજન લેતા હો અને કાઢતા હો તો આપણા અંગો છેક સુધી થોડા સારા રહે અને એની અંદર વિકૃતિ ઓછી આવે. તમે જોજો ઘણા ઘરડા, એક હમણાં જોયો તો એ વૃદ્ધ માણસને, હવે એની ઉંમર હતી લગભગ 75 વર્ષની, પણ આમ તમે એમ જુઓ મુખ ઉપર તો તમને લાગે કે આ 60 વર્ષ જેવડા છે. હતા 75 વર્ષ પણ 60 વર્ષ જેવડા. એમને કહ્યું કે તમે કેમ આવું? તો કે દરરોજ 1 કલાક સવારના પહોરમાં વહેલો ઉઠી અને પ્રાણાયામ કરું છું. 1 કલાક પ્રાણાયામ કરે છે. 1 કલાક પ્રાણાયામ કરે એટલે એનો પ્રાણ આખા શરીરની અંદર બરાબર રીતે ચાલે અને શરીરના અવયવોને વ્યવસ્થિત ઓક્સિજન મળે અને વ્યવસ્થિત ઓક્સિજન મળે એટલે એકદમ માણસ ફ્રેશ રહે. આખો દિવસ કે મને અત્યારે પણ હજુ થાક લાગતો નથી અને એકદમ મજા આવે છે, આનંદ આવે છે. જો આ શાસ્ત્રોની વાત આપણને પ્રેક્ટિકલ જીવનની અંદર પણ દેખાય. ત્યાર પછી પ્રાણ, અપાન અને સમાન 3ની વાત કરી અને હવે વ્યાનની ગતિનું વર્ણન કરે છે. વ્યાન નામનો આ 4થો પ્રાણ એ ક્યાં રહે છે અને શું કામ કરે છે એની વાત અહીંયા આગળ સમજાવે છે કે હૃદય હિ એષ આત્મા અત્ર એતદ 100 નાડીનામ તાસામ શતમ એકકસ્યામ દ્વાસપ્તતિઃ પ્રતિ શાખા નાડી સહસ્રાણી ભવંતી આસુ વ્યાનશ્ચરતી. આ અહીંયા આગળ બહુ સુંદર વાત કરે છે કે હૃદયમાં જીવાત્મા રહેલો છે. આપણા શરીરની ડાબી બાજુ હૃદય છે અને એ હૃદયની અંદર જીવાત્મા છે અને હૃદયમાં 100 પ્રધાન નાડીઓ છે. અત્યારના સાયન્સ પ્રમાણે પણ એકદમ એક્ઝેક્ટ બરાબર જ છે. આ ઋષિઓ કોઈ પ્રયોગ કરવા ગયા ન હતા, કોઈ લેબોરેટરીની અંદર એને આ જોયું નથી, અરે કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે એમને તપાસ્યું નથી, પણ છતાંય એ લોકોની ચક્ષુઓ આંતરચક્ષુ ખુલી ગઈ હતી. એટલે નાડીની ગણતરી પણ બહુ પરફેક્ટ કરે છે. હવે અત્યારના સાયન્સ પ્રમાણે પણ બરાબર પરફેક્ટ ગણતરી આ ઋષિઓ આપણને બતાવે છે કે હૃદયમાં 100 નાડીઓ રહેલી છે, પ્રધાન નાડીઓ, મુખ્ય નાડીઓ. અને પ્રત્યેક 100 જે નાડી છે એની પણ જુદી જુદી શાખાઓ છે. કેટલી? તો કે એક મુખ્ય નાડીની બીજી 100 શાખા, બીજી 100 નાડી એને જોઈન્ટ થાય છે. અને જે એની જે શાખાવાળી જે નાડી હોય એને પણ કેટલી છે? તો પ્રત્યેક શાખા નાડીની 72,000 પ્રતિ શાખા નાડી છે. મુખ્ય 100 નાડી એ એક નાડીની બીજી 100 નાડીની પ્રતિ શાખા અને પ્રતિ શાખાની પણ એકની 72,000 એટલે ટોટલ આપણા શરીરની અંદર 72 કરોડ નાડી છે. હવે તમે હાથ કોઈક વખત ડોક્ટરની પાસે જાઓ ત્યારે આમ કરજો, ખાલી સેજ ચામડી તમે આમ લેશો ને કેટલી કેટલી ઝીણી નાડીઓ આમ તમને જોવા મળશે. અને સૂક્ષ્મદર્શક યંત્ર જો રાખશો તો પાર વગરની નાડીઓ તમને જોવા મળશે. એટલે ઘણી વખત કોકની ચામડી અહીંયાથી કપાઈ જતી હોય છે. હવે ચામડી કપાય, નાડી તો કપાઈ જ જવાની છે, નક્કી થયું. તો આપણે એમ થાય કે આટલી બધી નાડી કપાઈ ગઈ તો કઈ વાંધો નહીં, કારણ કે કેટલી બધી અંદર છે, 72 કરોડ છે. એક બે ની 2, 5, 10 કપાઈ જાય તો કે વાંધો આવે એવો નથી, બીજું કામ આજુબાજુની નાડીઓ એ કરી લેશે. એટલે આખા શરીરની અંદર એ 72 કરોડ જેટલી નાડીઓ રહેલી છે. આ 72 કરોડ નાડીઓની અંદર વાયુ પહોંચાડવાનું કામ આ વ્યાન નામનો આ પ્રાણ કરે છે. બધી નાડીઓમાં વાયુ કેતા એની અંદર પ્રાણ હોવો જોઈએ. જો નાડીની અંદર વાયુ પસાર ન થતો હોય, એની અંદર ઓક્સિજન ન આવતો હોય
તો પછી એ નાડી કામ કરતી બંધ થઈ જાય. એટલે વ્યાન નામનો વાયુ 72 કરોડની અંદર વિચરણ કરે છે. એકદમ આખા શરીરમાં વિચરણ કરે અને વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ અહીં જાય, નીચે જાય, બધી જગ્યાએ આખા શરીરમાં ફરતો હોય છે. આ એનું કામ રહેલું છે. ત્યાર પછી શરીરની હવે મુખ્ય નાડીની વાત કરે છે. આ તો 72 કરોડ તો બતાવી, પણ એક નાડી એવી છે જે નાડીનો સંબંધ અધ્યાત્મ સાથે રહેલો છે. એ કઈ નાડી? તો કે આપણા હૃદયમાંથી એ ઉપર જતી એક સુષુમ્ના નામની નાડી છે. અને સુષુમ્ના નામની નાડી અથવા એ કયા? ઊર્ધ્વ ઉદાન પુણ્યેન પુણ્યલોકમ નયતિ પાપેન પાપમ ઉભાભ્યામ એવ મનુષ્ય લોકમ. અહીંથી હવે અધ્યાત્મનો પ્રારંભ કરે છે. પ્રાણ પ્રકરણને પૂર્ણ કરી અને એના જ સંદર્ભમાં હવે બતાવી રહેલા છે કે અથ એ કયા? એક નાડી એવી છે કે જેના દ્વારા ઊર્ધ્વ ઉદાન, ઉદાન નામનો જે વાયુ છે એ ઊર્ધ્વ પુણ્યેન પુંડલોકમ નયતિ. આ ઉદાન નામનો વાયુ જો આલોકની અંદર આપણે પુણ્ય કરેલા હોય, કંઈક સત્કર્મ કરેલા હોય, કંઈક સારા કામ કરેલા હોય, તો એ વ્યક્તિનો આત્મા ઉદાન નામનો વાયુ ઉપર લઈ જાય. જો અધમ કર્મ કરેલા હોય, સવારથી માંડીને સાંજ સુધી કોકને માર્યા હોય, ગાળો દીધી હોય અને ન કરવાના ધંધા કર્યા હોય બધા, તો આ ઉદાન નામનો વાયુ એ વ્યક્તિનો જીવાત્મા એને અધોગતિ એટલે નીચે લઈ જાય. કા પુણ્ય કર્યા હોય તો ઉપર અને પાપ કર્યા હોય તો નીચે લઈ જાય. અને મનુષ્ય લોકની અંદર આપણે બધા આવ્યા છીએ એનું કારણ શું? તો કે બે મિક્સ કર્યું છે. થોડાક પાપી કર્યા છે આપણે અને થોડાક પુણ્ય કર્યા છે. એટલે બે કરેલું છે. ઉભાભ્યામ એવ મનુષ્ય લોકમ. પાપ અને પુણ્ય બંને આપણે કરેલા છે. એના દ્વારા આપણે આ મનુષ્ય શરીરની અંદર આવેલા છીએ. અને આ મનુષ્ય શરીરની અંદર હવે જો આપણે પુણ્ય જ કરીશું, પાપ કરવાનું જો આપણે બંધ કરીશું, તો સાચા અર્થની અંદર આપણે બધા ઉપરના લોકને પ્રાપ્ત કરી શકીશું. એટલે કે ભગવાનની પાસે આપણે પહોંચી શકીશું. એટલા માટે આ શરીર આપણને મળેલું છે, જે શરીર દ્વારા આપણે ક્યારેય પાપ ન થાય એનો બહુ જ વિચાર કરવો અને એનું બરાબર ધ્યાન રાખવું. માણસ હાલતા ચાલતા ખોટે ખોટા પાપ કરીને ઘણાને તો મજા આવતી હોય છે. તમને એક બે પ્રસંગ બતાવું. ધારો કે તમારા શરીર ઉપર કોઈ જીવડો બેઠો, આપણા શરીર ઉપર જીવડો બેઠો, એટલે ઘણા ઉડાડવાને બદલે મારવામાં વધારે તાણ રાખતા હોય છે. ઘણા ઉડાડે એનો વાંધો નથી, પણ મારવામાં તાણ રાખે. ઘણી વખત કીડી મકોડી આમ ચાલી જતી હોય તો એને જવા દો ને, તમે એને મારો છો શા માટે? તો એને મારી નાખે તરત જ. એટલા માટે મારવામાં તાણ ન રાખવું, એને જીવાડવામાં તાણ રાખવું. એટલે કોઈ પણ એવા સંજોગો ઉત્પન્ન થાય, પાપના નાના નાના પ્રસંગો પણ ઘણા બનતા હોય છે. એટલા માટે સાવચેતી બરાબર રાખવી. જૈનો બધા તમે જોજો, એ લોકોના જે બધા સાધ્વીઓ, જે બધા સાધુઓ રસ્તામાં ચાલ્યા જતા હોય તો એની સાથે રજો હરણ રાખે છે. રજો હરણ એટલે કે જે સાફ કરવાનું એક સાધન, એને વ્યવસ્થિત રીતે ધીરે ધીરે સાફ કરે, જેથી કરી અને કીડી મકોડી કઈ દબાઈ ન જાય. બેસવાના હોય તો આમ જરા કરીને પછી બેસે, એમને બેસી જાય તો નીચે કોક મરી જાય. પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બહુ એક સુંદર વાત કરી, 11મો શ્લોક લખીને, કે આટલું બધું કદાચ આપણાથી ન થાય તો ચિંતા નથી પાછી. કારણ કે આટલું બધું કરવું અઘરું પડી જાય પ્રેક્ટિકલ લાઈફની અંદર. તો એના માટે મહારાજે કહ્યો કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કેહી સૂક્ષ્મ યુકામત કુણાદેરપી બુદ્ધ્યા કદાચન. બુદ્ધિપૂર્વક કોઈને ન મારવા. સેજે સેજે હવે આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને આપણા પગની નીચે કીડી મકોડી દબાઈ જાય, એમાં આપણને ખબર ન હોય, અજાણતા કદાચ કંઈક પાપ થઈ ગયા હોય તો એની ચિંતા નથી. પણ જાણી જોઈ અને કોઈ પણ પ્રકારના પાપ ન થાય એનો આપણે ખ્યાલ બરાબર રીતે રાખવો જોઈએ. તો અહીં આગળ
આ વાત સમજાવી રહેલા છે કે સુષુમ્ણા નામની જે નાડી રહેલી છે એ સુષુમ્ણા નાડી આપણા મસ્તકની ઉપર છે અને એ મસ્તક ઉપર રહેલી જે સુષુમ્ણા નાડી હૃદયમાંથી સીધી જાય છે એની વાત અહીંયા આગળ કરી રહેલા છે કે 3 પ્રકારના લોકની પ્રાપ્તિ થાય અને આ વાયુ ઉપર લઈ જાય, નીચે લઈ જાય અને મધ્યલોકની અંદર લઈ જાય. અને અહીંયા આગળ હવે એ વાત કરીને ચોથો જે પ્રશ્ન પૂછેલો હતો એનો જવાબ આપે છે કે કોના દ્વારા જીવ ઉપર જાય છે? તો કે ઉદાન દ્વારા. ઉદાન નામનો વાયુ છે એ જીવાત્માને ઉપર લઈ જાય. આપણે ત્યાં 3 વસ્તુ બતાવવામાં આવી છે. એક તો જ્યારે આપણે ધામમાં જશું એ વખતે આપણો જીવાત્મા અહીં આગળથી જ મહારાજ એને રથ ઉપર, ગરુડ ઉપર પ્રથમનું પહેલું વચનામૃત બેસાડીને અક્ષરધામમાં લઈ જશે. બીજી વાત કે અહીં આગળ કદાચ રથ વગેરે ન લઈ જાય તો ધામની બોર્ડર ત્યાંથી પણ મહારાજ આપણને ત્યાં બેસાડી અને ઉપર એ લઈ જશે. તો જુદી જુદી રીતે ભગવાન અને સંત આપણને અક્ષરધામમાં એ લઈ જવાના છે. પણ રામાનુજ સંપ્રદાયની અંદર એક વાત એવી બતાવવામાં આવી કે આ જીવાત્મા જ્યારે ઉપર જાય છે એ વખતે રસ્તામાં જ્યારે ધામની નજીક આવે એટલે વિરજા નામની એક નદી આવે અને આ વિરજા નદીની અંદર જીવાત્મા સ્નાન કરી અને બધા જ શરીરો એના છૂટી જાય અને પછી લક્ષ્મીનારાયણ દેવની પાસે આ જીવાત્મા પહોંચી જાય. એ લોકોએ આ પ્રમાણેના સંપ્રદાયની અંદર વાત કરેલી છે. તો અહીંયા આગળ સુષુમ્ણા નામની જે નાડી છે એના દ્વારા આ જીવાત્મા ઉપર જાય છે અને ઉપરના લોકની અંદર જ્યારે જીવાત્મા જાય એ વખતે મનુષ્યના બધા જ પાપો છૂટી જાય, બધા જ પ્રકારના કર્મ છે એ છૂટી જાય અને એની એક દિવ્ય ગતિ પ્રાપ્ત થાય. અને એક વખત એન્ટર થઈ જઈએ, બોર્ડર આવે, ધામની બોર્ડર તો આવે ને, જેમ અહીંયા આગળ આપણે આવ્યા તો દરવાજો હોય એમ ધામનો દરવાજો પણ હશે. અને ત્યાં આગળ અત્યારે જેમાં દ્વારપાલ ઉભા હોય એવી રીતે ત્યાં દ્વારપાલ નથી ખોયા, એ ધામનો દરવાજો. ત્યાં આગળ પ્રવેશ કરવાનો આવે એટલે 100% શુદ્ધ. જરાય અશુદ્ધિ જો આપણી અંદર હશે તો 3 માંથી એક જગ્યાએ મોકલી આપશે મહારાજ, કા મનુષ્ય લોકમાં, કા નીચે, કા દેવતાના લોકમાં, પણ અક્ષરધામમાં પ્રવેશ નહીં મળે. ક્યાં? કારણ કે ત્યાં મનુષ્યની ગંધ આવે છે. મનુષ્યત્વ જરાક પણ જો આપણી અંદર હશે તો અક્ષરધામની અંદર મહારાજ સ્થાન નહીં આપે. એટલા માટે બહુ જ અગત્યનું રહેલું છે કે આપણી અંદર જગતના કોઈ પણ ભાવો ન રહે. અને કોઈ પણ ભાવો ત્યારે ન રહે જ્યારે આપણે સત્કર્મ કરીએ. અહીંયા આગળ કહ્યો કે જો સત્કર્મ કરેલા હોય તેના દ્વારા ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. એટલે દરરોજ સવારથી માંડીને સાંજ સુધી સત્કર્મ આપણાથી થયા કરે, સારા કામ થયા કરે અને દરરોજ એની પ્રેક્ટિસ કરવાની હોય. જેમ સંગીતવાળા સવારમાં ઉઠીને સારે ગમ પધની આની પ્રેક્ટિસ કરે, તબલાવાળા તબલાની પ્રેક્ટિસ કરે, ગાવાવાળા ગાવાની પ્રેક્ટિસ કરે, જે કલાકાર હોય કલાકારની પ્રેક્ટિસ કરે, અરે ક્રિકેટરો ક્રિકેટની પ્રેક્ટિસ કરે. ઘણા તો કેટલું બધું રમ્યા હોય, વર્ષોથી રમતા હોય, 20-20 વર્ષથી કે 25-25 વર્ષથી, તો એને દરરોજ પ્રેક્ટિસ કરવી પડે. એક દિવસ પ્રેક્ટિસ વગર જો રમવા જાય તો બરકત ન આવે. એમાં આપણે ક્યાં સુધી પ્રેક્ટિસ કરવાની? છેલ્લો પ્રાણ છૂટે ત્યાં સુધી દરરોજ પ્રેક્ટિસ કરવાની. દરરોજ સવારમાં ઉઠી અને સત્કર્મનો વિચાર કર્યા રાખીએ કે આજે આ શરીર દ્વારા કંઈ સારા કામ થયા, આ શરીર દ્વારા હું ખરાબ કામથી અટક્યો, એટલે જેવું કરીએ એવું પામીએ. ઘણી વખત લોકોને જોઈતો હોય આંબો અને બીજ બાવળનું વાવે તો ઉગે શું? એ બાવળ જ ઉગે ને. બીજ બોયા બબુલ કા, બીજ બોયા બબુલ કા, આમ કહાં સે હોય. તમે બાવળનું બીજ વાવો અને પછી કઈ કેરીઓ મળે? એમાં કોઈ દિવસ કેરી ન મળે. એમાં તો પછી તમારે એવું જ લણવાનું હોય. એટલે જેવું વાવો એવું લણો. એમ જેવા કામ કરીએ એવું જ આપણને છેલ્લે પ્રાપ્ત થાય છે. પણ ભગવાન બતાવે છે છેક છેલ્લે. જો પહેલા બતાવી દેતા હોય ને તો બધા જાગી જાય. પહેલા જો બતાવી દે તો સામાન્ય રીતે બધા જાગે,
પણ ભગવાન છેક છેલ્લે બતાવે છે. એટલે માણસને જાગૃતિ આવે ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો હોય છે. એટલા માટે અહીંયા કર્મની ગતિની વાત કરીને પછી આગળ કહે છે કે કઈ રીતે બાહ્ય જગતને આ પ્રાણ ધારણ કરી રાખે છે. આ બહાર જે આપણને બધું દેખાય છે એમાં પણ પ્રાણ જ છે. અને કઈ રીતે બહારના જગતને ધારણ કરી રાખે છે એ પણ અહીંયા સમજાવે છે કે આદિત્ય હવે બાહ્ય પ્રાણ ઉદયતી એષ હિ એનમ ચાક્ષુષમ પ્રાણમ અનુગૃહણાન પૃથિવ્યામ યા દેવતા સા એષા પુરુષસ્ય અપારમ અવસ્તભ્ય અંતરાયદ આકાશ સહ સમાન વાયુ વ્યાન. આટલી વાત હવે બહારના જગતને જે પ્રાણ ધારણ કરી રાખે છે એની અહીંયા આગળ બતાવી રહ્યા છે કે સૂર્ય બાહ્ય પ્રાણ છે. ત્યારે આપણને સૂર્યના દર્શન નથી થતા, ચંદ્રના થાય છે. તો સૂર્યનારાયણ એ બાહ્ય પ્રાણ છે. અને આ નેત્ર સંબંધી જે પ્રાણ એની પર અનુગ્રહ કરે ત્યારે આપણે બરાબર જોઈ શકીએ. જો બહાર સૂર્ય ન હોય અને આપણા નેત્ર હોય તો આપણને દેખાય નહીં. અને આપણા બહાર સૂર્ય હોય અને જો નેત્ર ન હોય તો પણ આપણને બરાબર દેખાય નહીં. એટલે બે બરાબર જોઈએ. બહારનો પ્રાણ એટલે સૂર્ય, અંદરનો પ્રાણ એટલે નેત્ર. બહારનો પ્રાણ અંદરના પ્રાણ પર એ અનુગ્રહ કરે જેના દ્વારા આપણે બરાબર રીતે જોઈ શકતા હોઈએ છીએ. આ 5 પ્રાણની જુદી જુદી રીતે અહીંયા આગળ વાત કરે છે કે અપાન વાયુને સ્થિર એ રહે છે. આ જે પૃથ્વી છે એની અંદર અપાન નામનો વાયુ છે જેને લઈ અને આ પૃથ્વી સ્થિર રહેલી છે. અને જો વાયુ જતો રહે તો પૃથ્વી ડોલવા માંડે અને ડોલશે ક્યારે? લગભગ 2 અબજ વર્ષ પછી. ત્યારે વાંધો નથી, હજી 2.5 અબજ વર્ષ થયા છે પૃથ્વીને. લગભગ 2 અબજ વર્ષ થશે. લોકો પાછી જુદી જુદી વાત કરે છે. 1990, 1992, 1994 આ 3માં લોકો એવી વાત કરતા હતા કે હવે પ્રલય થવાનો, ન થયો. પછી આગાહી કે 1999 થવાનો છે, ન થયો. 2004ની સાલમાં થવાનો છે, ન થયો. 2009ની એમાંય થયો નહીં. અને હવે 2012 આપે છે કે 2012ની સાલમાં પ્રલય થશે, ત્યારે નહીં થાય. ત્યાર પછી 2020ની વાત કરશે, ત્યારે થવાનું નથી. પણ 2.5 અબજ વર્ષ થઈ ગયા અને હજુ 2 અબજ વર્ષ આ પૃથ્વી રહેવાની છે અને રહેશે જ. આપણા જેવા કેટલાય પ્રલયમાં એમને જતા રહેવાના છે. એટલે આ બદલાતો પ્રવાહ રહેશે. 100 વર્ષ પછી આ મંદિર રહેવાનું છે, કારણ કે આની આવરદા 100 વર્ષની. અને 100 વર્ષ પછી જો અહીંયા જગ્યા હશે, જો અહીં સભા મંડપ ન થઈ ગયો હોય ને ખુલ્લી જગ્યા હશે તો વક્તાય બદલાઈ ગયા હશે ને શ્રોતાય બદલાઈ ગયા હશે. આપણે બધા જ બદલાઈ ગયા હશો. આપણે ક્યાં હશો? અક્ષરધામમાં. તો બધા જ બદલાઈ ગયા હશો. એટલે આ પ્રવાહ આખો બદલતો રહે છે. એમાં પૃથ્વી છે એ પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે આકાશ છે. આ જે આકાશ છે તે સમાન વાયુ છે અને એ વાયુને આ ઉદાન છે ધારણ કરી રાખે છે. એ વાત અહીંયા આગળ કરી અને હવે છેલ્લે 2-4 નાની નાની વાતો અહીંયા આગળ બતાવે છે કે કઈ રીતે બાહ્ય જગતને આ ધારણ કરે છે. કે શરીરને અંદરથી પ્રાણ કેવી રીતે ધારણ કરે છે એની વાતો આપણે બરાબર રીતે સાંભળી ચૂક્યા કે એની અંદર પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન એ 5 પ્રાણ આપણા શરીરને બરાબર રીતે ધારણ કરીને રાખે છે. એમાંથી જો કંઈ પણ ગડબડ થાય તો આપણા શરીરની અંદર એ ગડબડ થઈ જાય. અને એવી જ રીતે આ બાહ્ય જગતની અંદર પણ હવે બતાવે છે કે આદિત્ય બાહ્ય જગતમાં પ્રાણ છે અને આપણા અંતર જગતની અંદર ચાક્ષુષ એ અને નેત્ર ઇન્દ્રિયો એને રૂપ ગ્રહણ કરવામાં એ બહારનો પ્રાણ છે મદદ કરે છે. પૃથ્વીમાં જે દેવતા છે ને આકર્ષણ શક્તિ છે તે બાહ્ય જગતનો અપાન વાયુ છે અને મનુષ્ય શરીરમાં રહેલા અપાન વાયુને મલ વિસર્જન કરવામાં મદદ કરે છે. આ પૃથ્વીની અંદર આકર્ષણ શક્તિ એટલે ખેંચે છે. તમે જો કોઈ પણ પદાર્થ નાખો ને ખેંચાઈ જશે તરત જ. આપણે જેને ગુરુત્વાકર્ષણ કહીએ છીએ અને આખો આમ નીચે ફટકર તો બેસી જાય. એ જે આકર્ષણ શક્તિ છે ને, અનંત કોટી બ્રહ્માંડોમાં આકર્ષણ શક્તિ રહેલી છે અને દરેકમાં જુદી જુદી છે.
અહીંયા આગળ પૃથ્વીમાં કોઈ વસ્તુ નાખવામાં આવે ને તો પડે છે. ચંદ્રલોક ઉપર તમે જાઓ તો ચંદ્રલોક ઉપર એવું કોઈ આકર્ષણ નથી. ત્યાં આગળ તમે નાસ્તો કરવાનો હોય ચંદ્રલોકમાં અને ડીશમાં નાસ્તો રાખો, ડીશ નીચે લેલો, નાસ્તો એમને રહેવું, નાસ્તો પછી આમ તમારે મોઢામાં ખાવો પડે. એમ ડીશ તો તમારી નીચે આવી ગઈ, ત્યાં આગળ ચમચીની જરૂર નહીં, મોઢું બાજુમાં લઈને ખાઈ શકો તમે. ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ જ નથી ત્યાં આગળ. એટલે પણ એ ચંદ્ર ક્યાં ખેંચાય તો છે જ, કારણ કે એને પણ ખેંચનારું કોઈક બળ છે અને એક ગુરુત્વાકર્ષણનું બળ બધી જગ્યાએ. એટલા માટે સાપેક્ષવાદ, ધ લો ઓફ રિલેટિવિટી, આઇન્સ્ટાઈન જે દુનિયાનો મહાન વૈજ્ઞાનિક કહેવાય, એ મહાન વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો કે કોઈક એવું છે કે જેને લઈ અને આ બધું જ આકર્ષાય છે અને એને કોઈ આકર્ષી શકતું નથી, એને કોઈની જરૂર નથી. એની ભાષામાં એને વાત કરી, આપણી ભાષામાં જેને ભગવાન કહીએ છીએ, જેના આધારે અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે, એ અનંત કોટી બ્રહ્માંડોની અંદર પોતે વિરાજમાન છે પોતાના દિવ્ય ધામમાં અને નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા રહેલી નથી. એ આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી ત્રીજી વાત અહીંયા આગળ કરી કે પૃથ્વી અને દ્યુલોકની વચ્ચે જે આકાશ રહેલું છે એ બાહ્ય જગતનો સમાન નામનો પ્રાણ છે અને મનુષ્યના શરીરમાં જે વાયુ રહેલો છે, જે અન્ન રસને સર્વત્ર સમભાવે આખા શરીરની અંદર પહોંચાડે છે, એ શરીરનો આ સમાન વાયુ. ટૂંકમાં જો આપણે કહેવું હોય તો પિંડે સો બ્રહ્માંડે, જેવું આ પિંડનું આ કાર્ય છે એવું જ કામ આખા બ્રહ્માંડની અંદર છે. અંદર જેમ વાયુ છે બહારે વાયુ છે, અંદર જેમ પ્રાણ છે બહારે પ્રાણ રહેલા, અંદર 5 પ્રાણ એમ બહાર પણ 5 પ્રાણ રહેલા છે. એટલે જેવી રચના શરીરની અંદર છે એવી જ એક્ઝેક્ટ રચના આ બ્રહ્માંડની અંદર જ છે, એમાં કોઈ ફેર નથી. એટલા માટે આપણે વારે વારે કહીએ પિંડે સો બ્રહ્માંડે. આપણા શરીરની અંદર જળ છે તો બહારે જળ છે, આપણા શરીરની અંદર નાળીઓ રહેલી છે તો બહાર પણ નદીઓ રહેલી છે, આપણા શરીરની અંદર આ પ્રમાણે મજ્જા વગેરે છે તો બહાર પથ્થરો ના બધું પડેલું છે. તો બહાર અને અંદર બે સરખું જ રહેલું છે. અંદરને જાણી લો તો બહાર જણાય, બહારને જાણો તો અંદરની રચના આપણે બરાબર એને જાણી શકીએ. આટલી વાત કરી અને હવે જીવાત્માની જે ગતિ છે એ જીવાત્માની ગતિ અહીંયા આગળ બતાવે છે. તેજો હવે ઉદાનઃ તસ્માત ઉપશાંત તેજાહ પુનર્ભવમ ઇન્દ્રિયેહિ મનસી સંપદ્યમાનેહિ. તેજ એટલે અગ્નિ, એ અગ્નિ એટલે ઉદાન. અને તેથી જેના શરીરનો અગ્નિ ઠંડો પડી જાય એ મનની અંદર જે ઇન્દ્રિયોને લીન કરી અને પુનર્જન્મને પામે છે. આપણે કેમ વારે વારે અહીંયા આગળ આવીએ છીએ, આ પહેલી વખત આવ્યા નથી, પણ અનંત કરોડો જન્મો આપણે વારે વારે લીધા રાખીએ છીએ. કેમ અંત નથી આવતો? ક્યાં ભૂલ થાય છે? તો કે ભૂલ એટલી જ થાય છે કે આપણને બરાબર રીતે જાણતા નથી, એટલે વારે વારે ફરવું પડે છે. અને ફરતી વખતે જ્યારે છેલ્લો ટાઈમ આવે એટલે શું થાય છે તો કે છેલ્લા ટાઈમે આપણે જગતની અંદર મન રાખીએ છીએ અને જગતમાં મન રાખીએ છીએ, ઇન્દ્રિયો રાખીએ છીએ, એટલે આત્મા પુનર્ભવમ કેતા બીજા ભવને પ્રાપ્ત કરે છે. એટલે છેલ્લી વખતે કોઈ પણ જગ્યાએ આપણી આસક્તિ ન રહે ત્યારે સમજો કે હવે એ વ્યક્તિ પુનર્જન્મને પ્રાપ્ત નહીં કરે. પણ આ જયારે નીકળવાનો હોય છે આત્મા, ત્યારે અહીંયા આગળ કહે છે કે તેજો હવે ઉદાન તસ્માત ઉપશાંત તેજાહ. જેના શરીરનું તેજ કેતા, એટલે આમ તેજ નહીં પરંતુ આપણા શરીરની અંદર ઘણી વખત તમે જોજો માણસનું શરીર ઠંડુ પડવા લાગે, એકદમ શરીર ઠંડુ પડી જાય એટલે તરત આપણે હોસ્પિટલ લઈ જઈએ. એને આપણું શરીર થોડું ગરમ હોવું જોઈએ. અને જો ગરમ શરીર ન હોય અને ઠંડુ પડે, એકદમ ઠંડુ પડે સમજી લેવું કે હવે જીવાત્મા નીકળી જશે, હવે ઠંડુ શરીર પડી ગયો એટલે હવે આ વિદાય લઈ અને જવાનો છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે ઠંડુ શરીર પડે છે ત્યારે કોણ નીકળે છે કે ઉદાન નામનો વાયુ, કે હવે નીકળી ગયો એટલે વ્યક્તિનું શરીર હવે ઠંડુ પડી ગયું. આમ જે 5 પ્રાણ
એની વાતો આપણે બરાબર રીતે સાંભળી, પણ જરા થોડી અઘરી, કારણ કે આ જરાક ભાગ અઘરો છે. હવે અઘરો ભાગ આવ્યો એટલે હવે એને નિરૂપવાનો તો ખરો જ, કારણ કે બધું સહેલું સહેલું આપણે સાંભળીએ તો કોક વખત અઘરાની પણ જો ટેવ હોય તો વાંધો ન આવે. તો આ જીવ કેવી રીતે શરીરથી બીજા શરીરમાં જાય છે એનું અહીંયા આગળ સેજ પ્રસંગોપાત એ નિરૂપણ કરે છે આ ત્રીજા પ્રશ્નની અંદર કે યત ચિત્ત તેન એષ પ્રાણમ આયાતિ પ્રાણસ તેજસા યુક્ત સહ આત્મના યથા સંકલ્પિતમ લોકમ નયતિ. કે હવે મરણ સમયે આપણને જેવા જેવા સંકલ્પ હોય તેવા તેવા લોકની અંદર આ ઉદાન નામનો વાયુ છે એ જીવાત્માને ત્યાં આગળ મૂકી દે છે. એટલે જેવો સંકલ્પ છેલ્લે એવા જ લોકની આપણને પ્રાપ્તિ થાય. જેવો સંકલ્પ છેલ્લે કરીએ એટલે અત્યારથી જો સારા સંકલ્પ કર્યા હોય તો છેલ્લે કોઈ જગતનો સંકલ્પ રહે નહીં, અને છેલ્લે જો કોઈ પણ સંકલ્પ રહી ગયો તો એને પાછું આવવું પડે. એટલા માટે કૃષ્ણ ભગવાને ગીતામાં એક બહુ સરસ વાત કરી કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. કે અર્જુન, તો અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જો દેહ મૂકીશ તો તું મને પ્રાપ્ત કરી શકીશ. એટલા માટે આપણે અંતકાળે મહારાજ અને સ્વામીને યાદ કરતા કરતા શરીર છોડીએ. ઘણા બધા એવા હતા હરિભક્તો, અને આજે પણ એવા હરિભક્તો છે કે જે લોકો શરીર છોડતી વખતે મહારાજ અને સ્વામીને યાદ કરતા કરતા શરીર છોડે છે, એટલે મહારાજ અને સ્વામી એને લેવા માટે પધારે. તો આપણે પણ અત્યારથી થોડી પ્રેક્ટિસ તો કરીએ. આમાં પ્રેક્ટિસનો જ વિષય આવ્યો. સ્વામિનારાયણ 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 કરવું જ પડે. આ નાના છોકરાને કરવું પડે, યુવકોને કરવું પડે, તમારે કરવું પડે અને અમારે કરવું પડે. અમે સાધુ થઈ ગયા તોય કરવું પડે, અને તમે ગૃહસ્થ આશ્રમમાં છો તોય કરવું પડે. બે જણાએ સ્મરણ તો કરવું જ પડે. દરરોજ નિયમ રાખી અને થોડું થોડું સ્મરણ કર્યા રાખીએ. જયારે યાદ આવે, ઘણા ટેવ જ હોય છે મહારાજ સ્વામી મહારાજ સ્વામી આમ યાદ કર્યા, સેજે સેજે એનું સ્મરણ આ પ્રમાણે ચાલુ જ હોય. તો એવું થોડુંક સ્મરણ ગોઠવી દઈએ. ઘણા ગાડી ઉપર જતા હોય, ગાડી ઉપર તો કઈ કામ ન હોય અમથું, ત્યાં ગાડી ચલાવવા સિવાય બીજું કોઈ કામ ન હોય, પણ એમાં મંત્ર ગોઠવી દીધો હોય તો સ્વામિનારાયણ 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 તો ચાલ્યા રાખે. અને જે કંઈ આપણે ધ્યાન રાખવાનું હોય ગાડી ચલાવવાનું એ પણ ચાલે, અને મંત્ર પણ ચાલતો હોય. કોક વખત હવે તમે હીરા ઘસતા હો અથવા તો તમે એસોર્ટિંગ કરતા હો, તો એમાં જે કંઈ તમારું કામ હોય એ કરતા કરતા વચ્ચે વચ્ચે ટાઈમ મળે અથવા તો ચાલુમાં જો લઈ શકતા હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ, એ જરા આપણે જો લીધા કરીએ તો ધીરે ધીરે ટાઈમ તો જવાનો જ છે. કારણ કે આ કોઈની રાહ નથી જોવાનો કે પછી પરવારીને કામ કરીએ, એવું તો છે જ નહીં. કારણ કે 58 વર્ષે છેક સરકારે એને નિવૃત્તિ આપે છે. 58 વર્ષ. હવે 58 વર્ષ સુધી આપણે કંઈ પણ કામ કર્યું હોય એની ટેવ કેટલી પડી જાય. 58 વર્ષની ટેવ એ ભૂલાતા કેટલો સમય લાગે. હવે તમે ઘરે થોડોક પ્રયોગ કરજો. જઈને તમારું ઘર હોય ને ત્યાં દિવાલ ઉપર 3 બારણા ઉપર 3 ટકોરા મારજો. હવે એમ ટકોરવાની જરૂર નથી. 3 ટકોરા મારી 7 દિવસ સુધી અને અંદર જવાનું. પછી 8મો દિવસ આવશે ને ત્યારે તમે નહીં ઈચ્છા રાખો ને તોય ટકોરા મરાઈ જશે. કેમ? 7 દિવસની ટેવ પડી. 7 દિવસની ટેવ પડી એટલે ટેવ ચાલુ થઈ જશે. એમાં આપણે તો કરોડો જન્મની ટેવ છે. આને ભૂલવી હોય તો ધીરે 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 કરતા કરતા આપણે એને ભૂલી શકીશું. તો આટલી વાત કરી અને છેલ્લે અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે યહ એવમ વિદ્વાન પ્રાણમ વેદ. વેદ એટલે જાણવું. કે આ પ્રમાણે કોઈ વિદ્વાન એ પ્રાણને જાણે. ન અસ્ય પ્રજા હિયતે અમૃત ભવતી તદેશ શ્લોક. એની પ્રજા ક્યારેય આ પ્રમાણે નષ્ટ ન થાય અને સહ અમૃત ભવતી. એ વ્યક્તિ અમરત્વને પ્રાપ્ત કરી શકે. આ પ્રમાણે પ્રાણને જાણે તો ઉત્પત્તિમ આયતિમ સ્થાનમ વિભુત્વમ ચૈવ પંચધા અધ્યાત્મમ ચૈવ પ્રાણસ્ય વિજ્ઞાય અમૃતમ અશ્નુતે વિજ્ઞાય અમૃતમ અશ્નુતે ઇતિ. અહીંયા આગળ
આ પ્રશ્ન પૂર્ણ થાય છે કે પરમાત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ થાય છે. આપણા શરીરની અંદર જુદી જુદી જગ્યાએ પ્રાણ રહે છે અને પાયુ અને ઉપસ્થ જેની અંદર આ પ્રાણનો નિવાસ રહેલો છે. સૂર્ય ચંદ્ર વગેરે આ બહારના જે છે એની અંદર પણ પ્રાણ એની વ્યાપકતા રહેલી છે અને પ્રાણાદિ રૂપે આંતર જગતમાં પણ એ પ્રમાણે પ્રાણ વ્યાપીને રહેલો છે. તો આ પ્રમાણે 5 પ્રકારે પ્રાણની વાત કરી અને એને બરાબર જો આપણે જાણીએ તો વિજ્ઞાય અમૃતમ અશ્નુતે, વિજ્ઞાય અમૃતમ અશ્નુતે, અર્થાત વિજ્ઞાય એટલે જાણીને, અમૃતમ એટલે મોક્ષ, અશ્નુતે એટલે પ્રાપ્ત કરે છે, મોક્ષને વ્યક્તિ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં જો આપણે કેવું હોય તો પ્રાણશાસ્ત્ર એટલું જ રહેલું છે કે આપણા શરીરની અંદર જે મુખ્ય પ્રાણ છે એ મુખ્ય પ્રાણને લઈ અને આખું શરીર સચેતન છે. એ પ્રાણ શરીરમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં આપણે ભગવાનનું કામ કરી લેવું, જગતનું કામ કરી લેવું. એટલા માટે જ આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આનું પ્રાણ પંખીડું ઉડી ગયું. હવે એનું જે પ્રાણ પંખીડો તે ઉડી ગયો એટલે પછી એનાથી કશું જ કામ થઈ ન શકે. એટલા માટે પહેલું કામ આ ભગવાનનું બરાબર કરી, અધ્યાત્મનું કરી, મોક્ષનું કામ કરી. ગુણાતીતાનંદ સ્વામીની વાત હવે આપણને બરાબર સમજાય એવી છે કે ગુણાતીતાનંદ સ્વામી કહો કે કરોડ કામ બગાડી અને મોક્ષ સુધારી લેવો. કદાચ કરોડ કામ સુધાર્યા અને મોક્ષ બગાડ્યો, એમાં કર્યું શું? આમ તો કરોડ કામ હોતા નથી, પણ કદાચ આપણને કરોડ કામ હોય અને કરોડે કરોડ કામ સુધરી ગયા અને છેલ્લે જ્યારે આપણે મરણ પથારીએ હોય તો સુધરેલા કામે બધા બગડેલા છે અને મોક્ષ સુધારી લીધેલો હોય તો ભલે ને બીજા કામ બધા બગડી ગયા. એનો મતલબ એમ ને ઘસતો તો હરખા કરજો પાછું. હા, ઘસવાનું તો સરખું રાખજો, ઓફિસમાં બરાબર કરજો, પણ એની સાથે સાથે આ પણ બરાબર રીતે જો આપણે કરીએ તો એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ